ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 12 ભૂગોળ. એમાં આપણે પાઠ 2 જોતા હતા, માનવ વસ્તી. જેમાં હવે આજે આપણે માનવ વિકાસ વિશે સમજણ મેળવીશું. માનવ વિકાસ શબ્દ તમે અનેકવાર સાંભળ્યો હશે, પણ એમાં કઈ બાબતોનો સમાવેશ થતો હશે આપણને પ્રશ્ન થતો હશે. તે બાબતો વિશે આપણે ભણીશું. માનવ વિકાસનો મુખ્ય હેતુ જીવનની ગુણવત્તાને વધારે સારી બનાવવાનો કે ઊંચે લઈ જવાનો છે. જીવનની ગુણવત્તાને ઊંચે લઈ જવા માટે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ જેવી પાયાની જરૂરિયાત યોગ્ય રીતે સંતોષવી જરૂરી છે. ત્યાર પછીના ક્રમે આરોગ્ય, શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ આવે છે. દુનિયાના વિવિધ દેશોમાં લોકોના જીવન ધોરણો આપણે જોઈશું તો તેમાં આપણને ભારે અસમાનતા દેખાશે. એક જ દેશમાં પણ જુદા જુદા વર્ગોના લોકોની જીવનશૈલી અને જીવન ધોરણો વચ્ચે ઘણો તફાવત આપણે જોઈ શકીએ છીએ. અગાઉ આર્થિક વિકાસને જ માનવ વિકાસ માની લેવાતો હતો. આ વિકાસ વિભાવનામાં આધુનિકરણ, સગવડો અને સમૃદ્ધિની જ ગણતરી કરવામાં આવતી હતી. આ પ્રકારે થયેલા વિકાસ સાથે સામાજિક ભેદભાવ કે પ્રાદેશિક અસમાનતા જેવા દૂષણો પણ જન્મ્યા. બીજી રીતે કહીએ તો વિકાસ એ એક તરફ લોકોને પ્રગતિ આપે તો અનેક લોકોને ઉપેક્ષાના દોજખમાં હોમી દીધા છે. માત્ર આવક વધવાથી માનવ વિકાસ થતો નથી, પણ તે આવકનો યથાર્થ ઉપયોગ કરવાની કોને પણ વધવી જોઈએ. વિકાસના સ્તરનું માપન કરવા માટે જીવનમાં આવેલા ગુણાત્મક સુધારાને ધ્યાનમાં લેવામાં આવે છે. માનવ વિકાસ માટે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ આ 4 બાબતો પાયારૂપ છે. તો મિત્રો, આપણને પરીક્ષામાં પૂછાય કે માનવ વિકાસ માટે પાયાની જરૂરિયાત કઈ છે? તો માનવ વિકાસ માટે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ એ પાયાની જરૂરિયાત છે. વ્યક્તિને તેની બુદ્ધિશક્તિ, આવડત અને ક્ષમતા મુજબ વિકાસની તકો, તંદુરસ્ત અને આરોગ્યમય લાંબુ જીવન વગેરેનો સમાવેશ તેમાં થાય છે. આમ માનવ વિકાસ એટલે માનવીની વિકાસ આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. આગળ છે માનવ વિકાસનું માપન. માનવ વિકાસની સંકલ્પના અને તેના માપનની પ્રવિધિ ભારતીય મૂળના નોબેલ પારિતોષિકથી સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો મહત્વના યોગદાન દ્વારા વિકસાવી છે. તેમના પરામર્શથી માનવ વિકાસનો પ્રથમ અહેવાલ 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેને UNDP એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે પ્રસિદ્ધ કરાયો હતો. આ અહેવાલ દર વર્ષે પ્રગટ કરાય છે. તેમાં જુદા જુદા દેશોના વિભિન્ન નિર્દેશકોના આધારે સૂચકાંક નક્કી કરાય છે. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણો એવા 3 નિર્દેશકોથી મૂલ્યાંકન કરાય છે. તો આપણે 3 નિર્દેશકોથી મૂલ્યાંકન કરાય છે. જેમાં અપેક્ષિત આયુષ્ય સૂચકાંક આરોગ્ય અને લાંબા આયુષ્યના માપન માટે નવજાત શિશુના જન્મ સમયે અપેક્ષિત આયુષ્યને ગણતરીમાં લેવાય છે. બીજું છે શિક્ષણ સૂચકાંક. તેમાં શાળાકીય વર્ષોમાં 25 વર્ષની વ્યક્તિએ વિતાવેલા વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષોમાં 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે એ 2 વિગતોને ધ્યાનમાં લેવાય છે. આ વિગત પરથી સમગ્ર શિક્ષણના પ્રમાણનું ગુણાત્મક પાસાને મૂલવી શકાય છે, તેનું મૂલ્યાંકન કરી શકાય છે. પછી છે આવક સૂચકાંક. જીવન ગુજરાનના માપન માટે માથાદીઠ કુલ ધરેલું ઉત્પાદન, જેને GDP કહેવાય છે, ને આવક સાથે પ્રસ્થાપિત કરીને તેની ગણતરી કરાય છે. ઉપરના 3 નિર્દેશકોને આધારે ગણતરી કરી 0 થી 1 વચ્ચેના સૂચકાંકનું નિર્ધારણ કરાય છે. તે સૂચકાંક કોઈપણ દેશ માટે માનવ વિકાસના મહત્તમ એક પૂર્ણાંક સુધી પહોંચવાનો તફાવત દર્શાવે છે. આ આંક દેશ વચ્ચેના માનવ વિકાસ અંતરને પ્રતિબિંબિત કરે છે. આજે દુનિયાનો દેશ સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે, ત્યારે માનવ વિકાસને અવગણવો કોઈ દેશને પોષાય તેમ નથી. આગળ છે માનવ વિકાસ સૂચકાંક અને ભારત.
2015માં બહાર પાડવામાં આવેલા માનવ વિકાસ અહેવાલમાં 188 દેશો તેના માનવ વિકાસ સૂચકાંક મુજબ વર્ગીકૃત કરાય છે, જેમાં પ્રથમ નોર્વે છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે ને ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ છે. ભારત આ સૂચિમાં 188 દેશોમાં 130મા સ્થાને મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં આવે છે. અગાઉની તુલનામાં ભારતનો ક્રમ આગળ આવી રહ્યો છે. આપણા પાડોશી દેશોમાં શ્રીલંકાનો નંબર 73મો અને માલદીવનો ક્રમ 104મો છે. આ બંને દેશો માનવ વિકાસની બાબતે ભારતથી આગળ છે. આ સૂચિમાં ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન ભારતથી પાછલા ક્રમે છે. તો મિત્રો, ભારતની વસ્તી વિષયક નીતિ છે 2000 એ આપણા અભ્યાસક્રમમાં નથી. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તો તમારે સ્વાધ્યાય તમારા ચોપડામાં લખી લેવું.